ગુડ મોર્નિંગ ઓલ ધ સ્ટુડન્ટ્સ. દિવાળીની રજાઓ માણ્યા બાદ ફરીથી આપણે આપણા કામમાં જોડાઈ જઈએ. તો સ્ટાન્ડર્ડ 6 સબ્જેક્ટ ગુજરાતી આજે ચેપ્ટર 8 પત્ર લખવાની મજાથી દ્વિતીય સત્રનો અભ્યાસક્રમ શરૂ કરીશું. આઈ હોપ ઓલ ધ સ્ટુડન્ટ્સ પ્લીઝ ઓપન યોર ગુજરાતી ટેક્સ્ટ બુક પેજ નંબર 4040. પત્ર લખવાની મજા ડૉક્ટર ઈશ્વર પરમારે લખેલું ખૂબ જ સુંદર પાઠને આલેખન કરવામાં આવેલું છે. સમજીએ પત્ર લખવાની મજા. પહેલાં મારી સાથે સાથે સમજતા જઈશું, એના પછી વર્કબુકની એક્સરસાઇઝ સોલ્વ કરીશું. ચાલો સમજીએ. મારું નામ રેશમા કિરીટભાઈ ચૌહાણ, ગામ કરમપુર. અમારા ગામના પાદરમાં એક વડલો છે. વડલાની પાસે જ અમારી નિશાળ છે. અમારા વર્ગ શિક્ષક અશોકભાઈ સોમપુરા છે. તેઓ અમને ખૂબ પ્રેમથી ભણાવે, હસાવતા પણ શીખવે, ધમકાવે કે મારે નહીં. નિશાળમાં અમને મજા પડે. અમારા સાહેબ અમને વર્ગમાં જ વહાલ કરે એવું નહીં, વર્ગની બહાર કે રિસેસમાં પણ અમારી સાથે વાતો કરે. નિશાળની બહાર મળી જાય તો મજામાં એમ કહીને હાથ ઊંચો કરે. આવા પ્રેમાળ શિક્ષક પાસે જૂન મહિનાથી જ ભણતા ભણતા ક્યારે ઓક્ટોબર મહિનો આવી ગયો તેની ખબર જ ન પડી. શું કહે છે કે રેશમા કિરીટભાઈ ચૌહાણ નામની એક છોકરી ગામ કરમપુરમાં રહે છે અને ગામના પાદર પાસે એક વડલો આવેલો છે. અને તે જે સ્કૂલમાં, તે જે નિશાળમાં ભણે છે, નિશાળ એટલે કે સ્કૂલ, એ વર્ગ શિક્ષક અશોકભાઈ સોમપુરા ખૂબ જ તમને પ્રેમથી ભણાવતા, હસાવતા પણ ખરા, ધમકાવે કે મારતા પણ નહીં. અને નિશાળની બારે મળે ત્યારે પણ મજામાં કહીને હાથ ઊંચો કરી અને ઊભા પણ રહેતા. અને પ્રેમાળ શિક્ષક પાસે કહે છે કે જૂન મહિનાથી ભણતા ભણતા ક્યારે ઓક્ટોબર મહિનો આવી ગયો તેની ખબર જ ન પડી. એટલે કે સમય ક્યારે પસાર થઈ ગયો એની કોઈ ખબર જ રહી નહીં. વેકેશન જાહેર થયું. અમે બધા રાજી થતા નિશાળથી ઘર તરફ જતા હતા. ત્યાં પાછળથી આવતા અશોકભાઈએ અમારી સાથે થઈ ગયા અને વડલાની છાયામાં અમારી વચ્ચે ઊભા. અશોકભાઈ કહે, બાળ દોસ્તો, વેકેશનમાં શું કરશો? અને એના પછી શું કહે છે તો વેકેશન જાહેર થયું. ઓક્ટોબર મહિના પછી વેકેશનનું જાહેર થયું અને નિશાળથી ઘર તરફ જતા હતા ત્યાં પાછળથી અશોકભાઈ છે એ અમારી સાથે, એટલે કે આ જે છોકરાઓ ચાલતા હતા એની સાથે થઈ ગયા અને આવી અને પૂછે છે કે વેકેશનમાં શું કરશો? અમે કહ્યું, નવા નવા કપડાં પહેરીશું, ફરવા જઈશું અને દિવાળીની મીઠાઈઓ ખાઈને મોજ કરીશું. અને શું કહે છે તો કે છોકરાઓએ કહ્યું કે નવા નવા કપડાં પહેરીશું. વેકેશનમાં આપણે પણ શું કરીએ તો કે ફરીએ, બધાને મળીએ, રમીએ, નવા કપડાં પહેરીએ અને દિવાળીમાં તો મીઠાઈઓ પણ ખાઈને મોજ કરીએ. યશ બોલ્યો, સાહેબ તમે તો અમને ભૂલી જશો, પણ અમે તમને નહીં ભૂલીએ હો. અશોકભાઈ કહે, ના રે ના, તમને તે કાંઈ ભૂલી જવાય. હું તમને બધાને પત્ર લખીશ. વસંત કહે, સાહેબ પત્ર કેવી રીતે લખાય? અમને શીખવાડો ને. અશોકભાઈ કહે, મારો પત્ર આવે ને તે વાંચજો, સમજાઈ જશે. ખરેખર અશોકભાઈએ લખેલો પત્ર ગઈકાલે જ મને ટપાલીએ આપ્યો. અમારા વર્ગના મોટા ભાગના વિદ્યાર્થીઓએ એ પત્ર વાંચ્યો, વારંવાર વાંચ્યો અને એ આ રહ્યો એ પત્ર. અને શું કહે છે કે જ્યારે સામે મળ્યા અને કહે છે કે વેકેશનમાં શું કરીશું, ત્યારે યશ એમનો જે વિદ્યાર્થી હતો એમ કહે છે કે સાહેબ તમે તો અમને ભૂલી જશો પણ અમે તમને નહીં ભૂલી શકીએ. અશોકભાઈ કહે છે ત્યારે એમના વર્ગ શિક્ષક કે ભૂલી કેવી રીતે જવાય, હું બધાને પત્ર લખીશ અને તમને યાદ કરીશ. ત્યારે વસંત કહે છે કે અમને પણ પત્ર લખતા શીખવાડો. અને અશોકભાઈ કહે છે કે એ પત્રને વાંચજો, સમજાઈ જશે કે પત્ર કેવી રીતે લખાય. અને ખરેખર જ્યારે એમના વર્ગ શિક્ષક અશોકભાઈનો પત્ર મળે છે ત્યારે મોટાભાગના વિદ્યાર્થીઓ વર્ગમાં છે એ પત્ર વાંચે છે. એ કયો પત્ર હતો જોઈએ. પત્રમાં લખેલું પત્ર કેવી રીતે લખાય
એ પણ અહીં આપણે સમજતા જઈશું. અશોકભાઈ બી સોમપુરા, B26 અંબિકા સોસાયટી, મૂળ વીરનગર, જિલ્લો વડોદરા અને તારીખ 20/10/2013. પછી જેને સંબોધીને લખતા હોઈએ તેનું ઉદ્બોધન, એટલે કે પ્રિય બાળકો, તમે બધા મજામાં હશો. હું પણ મારા પરિવાર સાથે ખુશખુશાલ છું. દિવાળીની રજાઓમાં ખાવા પીવાની, રમવાની અને ફરવાની મજા પડી ગઈ હશે, ખરું ને? મને તમારી બહુ યાદ આવે છે. તમે બધા મને પૂછતા હતા ને કે પત્ર કેવી રીતે લખાય. જુઓ, અને એ પત્રની શરૂઆત વર્ગ શિક્ષક આ રીતે કરે છે કે મને પણ તમે બધા મજામાં હશો એવું હું અંદાજ લગાવું છું, અને હું પણ મારા પરિવાર સાથે એકદમ ખુશખુશાલ છું. વેકેશનમાં ખાવા પીવાની, રમવાની અને ફરવાની પણ મજા પડી ગઈ હશે, અને એ પણ તમને બહુ યાદ કરે છે. અને જુઓ, પત્ર લખનારને પોતાના નામ, સરનામા તથા તારીખ પત્રના મથાળે જમણી બાજુએ લખવા. બરાબર. હવે કહે છે કે પત્ર કેવી રીતે લખાય. તો પત્ર લખતી વખતે શરૂઆતમાં જ જમણી બાજુએ મથાળું, એટલે કે એનું હેડિંગ, ટાઇટલ, જમણી બાજુએ શું લખવામાં આવે તો કે નામ, સરનામું, તારીખ, આ બધી વિગત છે એ જમણી બાજુએ લખાય. આપણે જેમને પત્ર લખતા હોઈએ તેમનું યોગ્ય સંબોધન કરવું, એટલે કે આચાર્યને લખતા હોઈએ કે કોઈ વડીલને લખતા હોઈએ તો પ્રિય બાળકોની જગ્યાએ વંદન અથવા તો નમસ્તે, આદરણીય એવા બધા શબ્દોનો ઉલ્લેખ થાય. આપણાથી મોટા હોય તેને પૂજ્ય કે આદરણીય, અને મિત્ર કે સરખી ઉંમરના વ્યક્તિ માટે પ્રિય કે સ્નેહી એવું લખી શકાય. સંબોધન પછી અલગ લીટીમાં યોગ્ય વિવેક વચન લખવું, જેમ કે વડીલો માટે સાદર પ્રણામ અને મિત્રો માટે સ્નેહભરી યાદ લખી શકાય છે. આ પછી ફકરો પાડીને જે કારણસર પત્ર લખ્યો હોય તે વિશે લખવું. પત્રના અંત ભાગમાં વિદાય વચન લખવાનું હોય છે, જેમ કે લિખિતન સ્નેહાદીન રેશમાના નમસ્કાર. આમ અહીં પત્ર પૂરો થયો કહેવાય ને પછી પરબીડિયામાં કે કવર પર પત્ર મેળવનારનું પૂરું નામ, સરનામું, પિનકોડ નંબર સહિત લખવા જોઈએ. તેની બીજી બાજુએ પત્ર લખનારના નામ, સરનામું હોય. બાળ દોસ્તો, પત્ર લેખનમાં બીજી કેટલીક કાળજી રાખી લઈએ તો આપણે લખેલ પત્ર બીજાને વાંચવાની મજા આવે. વાંચો. બરાબર. હવે શું કહે છે કે પત્ર કેવી રીતે લખાય. તો સૌપ્રથમ જમણી બાજુએ છે એ પત્ર લખનારને પોતાના નામ, સરનામું અને તારીખ મથાળું મારવું પડે. એના પછીની લાઈનમાં જેને સંબોધીને પત્ર લખીએ છીએ એ, અથવા આપણાથી જો મોટા વ્યક્તિ છે તો એને આદરણીય લખીને પત્રની શરૂઆત કરી શકાય, અને આપણા જ સરખી ઉંમરની વ્યક્તિ છે તો એના માટે પ્રિય અથવા તો સ્નેહી લખીને પત્રની શરૂઆત કરી શકાય. પછી એના પછીની લાઈનમાં સાદર પ્રણામ એટલે વિવેક વચન, નમસ્તે, ગુડ મોર્નિંગ એવું લખીને પણ પત્રની શરૂઆત કરી શકાય. અને એના પછી ફકરો પાડીને જે કારણસર પત્ર લખ્યો હોય તે વિશે લખવાનું, એટલે કે વિષય વસ્તુ કે જેના માટે આપણે કયા વિષય ઉપર પત્ર લખીએ છીએ. અને એના સિવાય પણ જ્યારે પત્ર લખાય છે ત્યારે નીચે લિખિતન કરીને સંબોધન, જેને આપણે જે લખતું હોય એનું પણ ઉદ્બોધન કરવાનું હોય છે. એના સિવાય પણ પરબીડિયા ઉપર, એટલે કે કવર ઉપર પણ જેને પત્ર મોકલીએ છીએ એનું પૂરું નામ, સરનામું અને જ્યાં રહેતા હોય ત્યાંનો પિનકોડ નંબર લખવો જોઈએ. એના સિવાય પણ પત્ર લેખનમાં કેટલીક વસ્તુઓ ધ્યાનમાં રાખવાની હોય છે. એ કઈ વસ્તુઓ જે નીચે પોઈન્ટ મુજબ આપેલી છે. કઈ લખાણના બધા જ અક્ષરો મરોડદાર, વ્યવસ્થિત અને યોગ્ય રીતે લખાયેલા હોવા જોઈએ. જે લખીએ છીએ બધા જ અક્ષરો મરોડદાર, એટલે કે એના વણાકો એનો પ્રોપર વેથી ક્લીન અને એકદમ યોગ્ય રીતે લખાયેલા હોવા જોઈએ. બધા જ અક્ષરો અને શબ્દો છે એ આડી સીધી લીટીમાં લખેલા હોવા જોઈએ. પછી બે અક્ષર વચ્ચે
બે શબ્દ વચ્ચે તેમજ બે લીટી વચ્ચે યોગ્ય અને એક સરખું અંતર રાખેલું હોવું જોઈએ. અક્ષરો ઘૂંટેલા, જાડા પાતળા ન હોય કે લખાણમાં છેકછાપ ન હોય. વારંવાર એક જ અક્ષરને ઘૂંટેલો ન હોવો જોઈએ. ઉપરના અક્ષર જાડા અથવા તો પાતળા એમ અલગ અલગ પ્રકારના પણ ન હોવા જોઈએ. અને મુખ્ય વસ્તુ કે છેકછાક વગરનું લખાણ હોવું જોઈએ. પછી અક્ષરોનો વળાંક છે એ એક સરખો જ હોય અને વિરામ ચિહ્નોનો ઉપયોગ પણ કરવો જોઈએ. લેખનમાં ભાષાકીય ભૂલો પણ ન હોય અને પત્રમાં પોતાના વિચારોને સ્પષ્ટ અને સરળ રીતે રજૂ કરેલા હોય. બરાબર. પત્ર વાંચીને આટલું પત્ર લખતી સમયે આટલી વસ્તુઓ છે એ મુખ્ય આપણે ધ્યાનમાં લેવી જોઈએ અને આ રીતે આખું પત્ર લખવું જોઈએ. આઈ હોપ તમને પણ સમજાઈ ગયું હશે કે પત્ર કેવી રીતે લખાય. હવેથી મિત્રોને પણ આપણે પત્ર લખીશું. હવેના આધુનિક યુગમાં આપણે મેસેજની ભાષામાં અથવા તો ટેલિફોનિક વાત કરી લઈએ છીએ એટલે પત્રનો વ્યવહાર છે ઓછો થતો જાય છે. પણ પ્રાચીન સમયમાં આ પત્રો દ્વારા જ એકબીજાના સમાચાર મેળવી શકાતા અને પોતાના વિચારો છે એ બીજા સમક્ષ પ્રગટ કરી શકાતા. આપણે પણ આવું એક પત્ર છે એ આપણા મિત્રને પણ લખી શકીએ કે હમણાં જ દિવાળી વેકેશન પૂરું થયું છે તો વેકેશનમાં શું કર્યું અને કેવો આનંદ લીધો દિવાળીની રજાઓનો. ચાલો આગળ વધીએ. મારો આ પત્ર વાંચીને તમે પણ મને પત્ર લખજો. વેકેશનમાં તમે કઈ પ્રવૃત્તિઓ કરી તે વિશે તો ખાસ લખજો. જે વિદ્યાર્થીઓનો પત્રો મને મળશે તે બધા જ પત્રો વેકેશન પછી હું નિશાળમાં લઈ આવીશ. અત્યારે વિજ્ઞાન યુગમાં મોબાઈલ, કોમ્પ્યુટર અને ઈમેલનો વપરાશ છે ખૂબ વધી ગયો છે, જેથી પત્રો છે ખૂબ ઓછા લખાય છે. છતાંય ખુલ્લા મને મોકળાશથી પત્ર લખવાની અને આવા પત્રો વાંચવાની મજા તો કાંઈ ઓર જ હોય છે. તમારા વડીલોને મારા વંદન કહેજો. તમે સદાય આનંદમાં રહો તેવી હું શુભેચ્છા પાઠવું છું. અને છેલ્લે આ રીતે એક પેરેગ્રાફ લખવાનો હોય છે જે વંદન કરતા તમારા વડીલોને મારા પણ વંદન કહેજો, સદાય આનંદમાં રહો તેવી શુભેચ્છા પાઠવતું એક બે વાક્ય લખીને પત્રનું એન્ડ કરવાનું હોય છે. અને છેલ્લે જમણી બાજુએ લિખિતન પછી જે પત્ર લખે છે તેનું પૂરેપૂરું નામ, એટલે કે અહીંયા એમના ટીચર, એમના જે શિક્ષક હતા એ પત્ર લખે છે, એટલે કે અશોક સોમપુરાના આશીષ. આવી રીતે આખું પત્ર છે સમજવાનું હોય, સમજી અને લખવાનું હોય છે. આ એક પત્ર લખવાની અનોખી મજા છે. આવું હવે છે આ યુગમાં, પ્રાચીન યુગમાં જેમ પત્રો લખાતા હતા એમ આ વિજ્ઞાનના યુગમાં મોબાઈલ, કમ્પ્યુટર અને મેઇલ કરી દેવાથી પત્રનો વ્યવહાર છે ઓછો થતો જાય છે. આઈ હોપ આખો જ પાઠ તમને વ્યવસ્થિત સમજમાં આવી ગયો હશે. આવી રીતે રેશમાના ક્લાસ ટીચર, વર્ગ શિક્ષક છે અશોકભાઈ સોમપુરા, એ પોતાના વિદ્યાર્થીઓને પત્ર લખતા શીખવાડે છે. થેન્ક યુ.